હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મૂળાનું શાક। તો શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં આ ભાજી મળતી હોય છે, તો ચાલો આપણે બનાવીએ। તો તેના માટે મેં 250 ગ્રામ જેટલા મૂળા, તો તેને મેં પાન સાથે લીધા છે। તો મૂળાનું પ્રમાણ ઓછું રાખવાનું, જે પાન છે એ વધારે લેવાના। હવે આપણે જે મૂળા અને પાન છે એને અલગ કરી દઈશું। તો આવી રીતે મેં પાનને કટ કરીને અલગ કરી દીધા છે। હવે આપણે જે પાન છે એને સારી રીતે 2-3 પાણીએ ધોઈ લઈશું, જેથી એમાં માટીનું જે પ્રમાણ હોય એ નીકળી જાય। તો આપણે આને ધોઈ લઈશું। હવે આપણે જે મૂળા છે એની છાલ ઉતારી લઈશું અને પછી એક પાણીએ ધોઈ દઈશું, જેથી જે માટી છે એ નીકળી જાય। તો આવી રીતે આપણે બધા જ મૂળાની છાલ ઉતારી દઈશું। હવે આપણે એને ઝીણા ઝીણા કટ કરી લઈશું। જે પાન છે એને મેં એકદમ ઝીણા કટ કર્યા છે, અને જે મૂળા છે એને એકદમ પતલી પતલી સ્લાઇસમાં તમારે કટ કરવાના। એથી જે શાક છે એ 5 જ મિનિટમાં રેડી થઈ જશે। તો આવી રીતે આપણે ઝીણી ઝીણી સ્લાઇસથી મેં કટ કર્યા છે। તો આપણું જે શાકભાજી છે કટ થઈ ગયું છે। હવે વઘાર માટે આપણે એક કડાઈ ગરમ મૂકીશું। તો કડાઈ ગરમ થાય એટલે એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે એમાં 1.5 ચમચી જેટલી રાઈ। તો રાઈ ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર। તો ફ્લેમને તમારે એકદમ લો રાખવાની। હવે આપણે જે શાકભાજી છે એ ઉમેરી દઈશું અને એકદમ લો ફ્લેમ પર એને થવા દઈશું। તો આ શાકભાજીને ઉમેરી દીધું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આને મિક્સ કરી દઈશું। તો આમાં પાણી બિલકુલ જ નથી ઉમેરવાનું, વગર પાણી આપણે એને થવા દઈશું, કેમ કે જે પાન છે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે પાણી વગર જ આ શાક બનાવવાનું। અને આમાં કોઈ જ મસાલા એક્સ્ટ્રા નથી ઉમેરવાના। એકદમ સિમ્પલ સરળ રીતે આ શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે। તો આ શાકને તમે ટિફિનમાં પણ એકદમ ઇઝીલી ઝટપટ બની જાય એવું 5 મિનિટમાં બનતું શાક છે। તો આને ટિફિનમાં કે ડિનરમાં પણ તમે બનાવી શકો છો। તો આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ જાય એટલે આપણે એને લો ફ્લેમ પર ઢાંકીને એને 5 મિનિટ જેવું થવા દઈશું। તો 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો તમારે આને એક સ્લાઇસને ચેક કરી લેવાની કે એ બરાબર થઈ છે કે નહીં। તો મિક્સ કરીને આવી રીતે ચેક કરી લઈશું। તો મને હજુ થોડુંક 1 મિનિટ જેવું થવા દઈશ। તો આને ઢાંકીને હજુ 1 મિનિટ જેવું થવા દઈશું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। તો આપણું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે પાણી વગર જ આપણે આ ભાજી, મૂળાની જે ભાજી છે એ બનાવી છે। આપણે એને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તો તૈયાર છે આપણું મૂળાની ભાજીનું શાક। તો આ શાકને તમે રોટલી સાથે કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। તો આને ટિફિનમાં કે ડિનરમાં પણ તમે બનાવી શકો છો। એકદમ જલ્દી બની જાય તેવું શાક છે, અને વગર કોઈ મસાલા ઉમેર્યા વગર એકદમ સિમ્પલ સરળ રીતે બનતું શાક છે। તો જો આવી રીતે મૂળાની ભાજી ન બનાવી હોય તો તેને જરૂરથી બનાવજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।